નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમમાં આમંત્રણમાં આપણું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. સવર્ણોને મળનારું 10% ઈબીસી અનામત બિલ ભલે સંસદના બંને ગૃહમાં પસાર થઈ ચૂક્યું હોય, પરંતુ મુકામ હજુ દૂર દેખાઈ રહ્યું છે. કેમ કે રાજ્યસભામાં બિલ પસાર થયાના એક જ દિવસમાં આ બિલને સુપ્રીમ કોર્ટમાં એક સંસ્થા દ્વારા પડકારવામાં આવ્યો છે. જોકે બંધારણીય રીતે જોઈએ તો આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત પર રોક લગાવી ચૂકી છે. પરંતુ તેમ છતાં મોદી સરકારે 2019 પહેલા સવર્ણોનો ગુસ્સાને ખાળવા 10% ઈબીસીનો દાવ ખેલી નાખ્યો. જોકે કોર્ટમાં આ બિલ કેટલું ટકી શકશે તે પણ એક સવાલ છે. પરંતુ સવર્ણોની સહાનુભૂતિ કેટલાક અંશે મોદી સરકારને 2019ની ચૂંટણીમાં તો મળી જ રહેશે તેવું ચોક્કસ લાગે છે. જોવાનું એ છે કે શું ઈબીસી બિલને બંધારણીય દરજ્જાને મળી શકશે કે કેમ? શું કોર્ટમાં ઈબીસી અનામત બિલ ટકી શકશે કે કેમ? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. આર્થિક રૂપથી નબળા સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવા અંગેનું સંશોધન બિલ પાસ કરાયું છે. બિલ પાસ કરાયા બાદ હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સંસદમાં આ બિલને મંજૂરી મળતા જ એક સંગઠન દ્વારા સુપ્રીમમાં આ મામલે અરજી દાખલ કરી છે. યુથ ફોર ઇક્વેલિટી નામના સંગઠને આ બિલને પડકારતી અરજી દાખલ કરી છે. 10% અનામત આપવાનો વિરોધ દર્શાવ્યો છે. સામાન્ય કોટાની અરજીને પડકારતા કહેવાયું છે કે આર્થિક માપદંડ અનામત ન હોઈ શકે અને આ સંવિધાન વિરોધમાં કરાયું હોવાની વાત પણ કરાઈ છે. વધુમાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રખાય છે, તેના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. कोटा लगाया गया है, ये बिल्कुल लागू होना चाहिए और ये 10% का कोटा अदर बैकवर्ड क्लासेस में ही होना चाहिए, क्योंकि अदर बैकवर्ड क्लासेस है वो अदर बैकवर्ड कास्ट नहीं है और अदर इकोनॉमिक सेक्शन इज अदर क्लास, सो उनको उसमें इंटीग्रेट कर देना चाहिए और धीरे धीरे जातिगत आरक्षण खत्म होना चाहिए. आपकी ये भी मांग है क्या इस बिल को पास किया जाए? नहीं, हमारी ये बिल्कुल मांग नहीं है कि ये बिल क्रैश होना चाहिए. हमारी ये मांग है कि इकोनॉमिक सेक्शन का कोटा लगना चाहिए, बट ये 50% अंतर लगना चाहिए और धीरे धीरे जो हमारे कॉन्स्टिट्यूशन का अल्टीमेट ऑब्जेक्टिव है कि कास्टलेस सोसाइटी बने, वो बननी चाहिए. इसके लिए हम लोगों ने एक मिशन 2020 में स्टार्ट किया है. મિત્રો બધા મજામાં? આવતીકાલે સુરતથી મહામંથન છે એટલે બધા તૈયાર થઈ જજો પાછા સુરત બધા. આજે આપણે એક મહામંથન જૈવિક ખેતી ઉપર પણ કરીશું કે જે રીતે ખેડૂતો અને અત્યારે જે કેન્સર સહિતના રોગો આપણે વધ્યા છે, દવાઓનો ઉપયોગ વધ્યો છે, દવાઓ પણ એ કરીશું આપણે. મને લાગે શનિવારે એનો પ્લાન કરીશું, શુક્રવારે મહામંથન આનું કરી આવીએ પછી. એટલે કે અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય મેં અગાઉ પણ કહ્યું છે કે ચર્ચા ગમે તે વિષયની જનતાનો હિત એ આ મહામંથનનો ઉદ્દેશ્ય છે, વીટીવીનો ઉદ્દેશ્ય છે. અને એટલા માટે જ લોકો એવું કહેતા થયા છે કે આ તો અમારી ચેનલ છે, આનાથી મોટું પદ પ્રતિષ્ઠા હોઈ ન શકે. આજે જે આપણે ચર્ચા કરવાના છીએ, 1 કલાક તમારે હવે ક્યાંય ખસવાનું નથી, એટલા માટે કે છેલ્લે પણ હું કેટલીક બાબતથી માહિતી આપવાનો છું. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ 49.49% અનામત ઓલરેડી છે એસસી, એસટી, ઓબીસી. હવે નરેન્દ્ર મોદી સરકારે વધુ 10% આર્થિક અનામત માટે પ્રાવધાન, એમાં બિલમાં સંશોધન કરવામાં આવ્યું. એ પહેલા રાજ્ય સરકારે 10% ઈબીસી ગુજરાતે પણ આપી ચૂક્યું છે, એમ બીજા રાજ્યોએ પણ આપ્યું હતું. એ કોર્ટમાં ટકી ન થશે. હવે એ પાછળનું તારણ એવું હતું કે ભાઈ બિલમાં સંશોધન કરવાની જરૂર છે. જે સાહનીનો જે ચુકાદો હતો, જસ્ટિસ સાહનીનો 1992માં, એમાં એવું હતું કે 50%થી વધવી ન જોઈએ, એટલે કે બીજા 50% લોકો છે એમણે કોઈ ગુનો નથી કર્યો એવું એમનો સ્પષ્ટપણે એવો મત આમ છેલ્લે તારણ નીકળે. હવે 10% આર્થિક અનામત જે લાગુ કરવામાં તે જે પ્રયાસ કરવામાં આવ્યો, લોકસભામાં બિલ પસાર થઈ ગયો. રાજ્યસભામાં બીજા જ દિવસે કેટલીક બાબતો એવી થઈ કે ભાઈ વર્ષે 45,000 નોકરી મળે છે, તો આ બિલના કારણે 4,500 નોકરી મળે દેશભરમાં, એવી વાત પણ કોંગ્રેસે મૂકી હતી. ચર્ચા દરમિયાન બધું સામે આવ્યું હતું, પણ છેલ્લે બધાએ સપોર્ટ કર્યો. સપોર્ટ એટલા માટે કર્યું કે આમાં
39 કરોડ શ્રવણ લોકો છે, એનો વિરોધ કોણ આવે છે? મેં અગાઉથી પણ કહ્યું છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકરે જે અનામતો આપીને એવી રીતે આપી હતી કે ભાઈ સમાજ છે ઉત્થાન થાય, પણ પછી એનો પોલિટિકલી લાભ નુકસાન એ રાજકારણીઓએ જોતા થઈ. રાજનીતિ આપણી સાહેબ એવી છે કે લોકશાહી મટીને સ્વાર્થ નીતિ વાળી થઈ ગઈ છે. લોકશાહી ચોક્કસ છે, લોકશાહીનો મત તમે કરી શકો, પણ છેલ્લે એ સેવાના નામે સ્વાર્થ અને પોતાના ઘર સાધવા માટેની આ બધી નીતિઓ છે. એના કારણે આજે જે ગરીબ વર્ગ છે એ ગરીબ રહ્યો છે, અમીર છે એ અમીર થતો ગયો છે, દિવસે ને દિવસે વધતો ગયો છે. હવે આ મામલામાં હજી ગત રોજ જ આ બિલ પાસ થયું છે રાજ્યસભામાં, 2 દિવસ અગાઉ લોકસભામાં પસાર થયું. એ બિલ સુપ્રીમ કોર્ટમાં એક સંસ્થા છે એણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી. હવે સુપ્રીમ કોર્ટમાં આ બિલ જાય તો મને એવું ડાઉટ છે કે આ બિલ અટકી પણ શકે છે. શું કામ થયું હતું? 2006માં કોંગ્રેસ પણ આર્થિક આધારે અનામત માટે એક સમિતિ બનાવી હતી. કોંગ્રેસની આ સમિતિને આર્થિક આધારે અનામત માટે સંશોધન કરવાનું હતું. કોંગ્રેસની આ સમિતિનું કામ આગળ ન વધી શકે. 2014માં કોંગ્રેસ ખરાબ રીતે દેશની બહાર થઈ ગઈ. આ ઈબીસી શું ને છે શું? 1991માં મંડલ પંચનો રિપોર્ટ લાગુ થયા પછી શ્રવણોને અનામતનો પ્રયત્ન થયો. તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહ રાવે ગરીબ શ્રવણોને અનામતનો નિર્ણય કર્યો. પીવી નરસિંહ રાવે શ્રવણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો. એટલે 91માં આ પ્રયાસ થઈ ચૂક્યો છે. 92માં સુપ્રીમ કોર્ટે રાવના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો અને રદ કર્યો. 1992માં 2003માં ભાજપે અનામત માટે અટલ સરકારના મંત્રીઓની સમિતિ બનાવી હતી. જોકે 2004માં શ્રવણોને અનામતની વ્યવસ્થાનો ભાજપને ફાયદો ન થયો અને 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર પણ ન બની, કોંગ્રેસ જીતી. કેટલીક બાબત એવી છે કે અત્યારે 3 રાજ્યોમાં ભાજપની હાર થઈ છે: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. આ 3 રાજ્યોમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં પોતે સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફી કરવાનું એલાન કર્યું છે. ગુજરાતમાં ભાજપ છે 99, હવે કુંવરજીભાઈ જોડાયા પાછળથી એટલે 100 પહોંચી ગયો, એટલે ડબલ ડિજિટ થઈ ગયું. ખેડૂતો છે એ આ દેશનું ભાવિ નક્કી કરે છે, પણ કમનસીબી એ છે કે ખેડૂતો નથી. એ કાં તો એ આહિર છે, કાં તો કોળી છે, કાં તો એ સતવારા છે, કાં તો એ ગઢવી છે, કાં તો એ ભરવાડ છે, કાં તો એ રબારી છે. કારણ કે ખેડૂત નથી. સમજ્યા તમે? હું જે સમજાવવા માંગુ છું એ આ છે. ખેડૂત છે ને એ ભાજપમાં વેચાલો છે, એ કોંગ્રેસમાં વેચાલો છે. ખેડૂત નથી. એના કારણે આ લોકોએ ખૂબ ફૂટબોલની જેમ રમાડ્યો. ફૂટબોલમાં તમને કદાચ ફૂટબોલ નહીં સમજાવ તો હું ક્રિકેટમાં સમજાવું. ક્રિકેટમાં લગભગ બધા સમજતા હોય. ઓવર ફેંકે 6 બોલની, એમાં પ્રયાસ કરે કયો બોલ 6 મારે. પ્રયાસ 6 નો જ હોય, છગ્ગો મારવાનો. આપણે કહીએ ને ગામડામાં છગ્ગો મારે, એટલે પેલો પ્રયાસ કરે. એટલે દરેક વખતે ખેડૂતોના મુદ્દે છગ્ગો લાગે. 2009માં યુપીએ સરકારે 72,000 કરોડનું દેવા માફી કરી અને પાછી સરકાર સત્તામાં આવી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ ક્યારેય એવું નથી વિચાર્યું કે ખેડૂતો માટે અલગ પોલિસી બને. એના માટેની આગળ ચર્ચા આપણે કરીશું, મહામંથન ઘણા કરીશું. આજે જે મહામંથન કરવાનો છે કે હવે શું થશે, કારણ કે 39 કરોડ લોકોની નજર આના ઉપર છે અને એટલા માટે ત્રીજું મહામંથન આપણે કરી રહ્યા છીએ. ખરેખર શું થશે? 4 મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશભાઈ મેરજા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે. વરુણભાઈ પટેલ ભાજપના નેતા છે. દિનેશભાઈ બામણિયા પૂર્વ પાસ કન્વીનર છે અને આશીષભાઈ દેસાઈ જાણીતા વકીલ છે. શરૂઆત આશીષભાઈ આપણાથી કરવા માંગીશ. ટેકનિકલી મારે સમજવું છે કે લોકસભા અને રાજ્યસભામાં વ્યવસ્થિત રીતે પસાર થઈ ગયું અને મેં પણ અહીંયાથી એ ચર્ચા કરી હતી કે કોઈ વિરોધ કરવાનો કોઈ પાર્ટી માટે ચાન્સ નહોતો. વિરોધ કોણ કરે, શું કામ કરીએ? એક કહેવત છે કે દલા તરવાડીની એક વાડી હતી. એ વાડીમાં રીંગણા થતા હતા. એટલે એ જે દલા તરવાડી એને પોતે જ પોતાને કીધું કે રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12. સમજ્યા? લેને 10-12 એમ એટલે આપણું કાંઈ જાતું
નથી. મુદ્દો હું આજે પણ કહું છું કે જે મુદ્દાઓ લાવો છો બરોબર જ લાવે છે, પણ કોઈ પાર્ટી વિરોધ એટલા માટે ન કરી શકે કે એ 39 કરોડની વિરુદ્ધની વાત હતી. હવે જ્યારે એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, શું ખરેખર આ બિલ ટકી શકશે, નહીં ટકી શકે, એના કેવા પ્રાવધાન રહેશે અને શું થઈ શકે? વસ્તુ એવી છે કે ઇન્દિરા સહાનીના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે 50%થી વધારે અનામત ન આપી શકાય એવો એક મુદ્દો સુપ્રીમ કોર્ટે ડિસાઈડ કરેલો છે. એ જે 50%થી વધારે તમે ન આપી શકો એ તમે કાસ્ટ આધારે તમે ન આપી શકો, સુપ્રીમ કોર્ટે એવું કીધું છે. જ્યારે એ ન આપવા માટેનું કારણ એ કે 50%થી વધારે તમે આપો તો જનરલ કેટેગરીમાં જે આવતા હોય એ લોકોને કોમ્પિટિશનનો રેશિયો ઓછો થઈ જાય. સવાલ નંબર 1. સવાલ નંબર 2 કે કોમ્પિટિશનનો રેશિયો ઓછો થઈ જાય તો એ લોકોને એજ્યુકેશનમાં, એમ્પ્લોયમેન્ટમાં બધી જગ્યાએ ધારો કે તમે 10% કે 20% કોઈ બીજી જ્ઞાતિને તમે રિઝર્વેશન આપો તો એની અંદર એ લોકોને બાકીના વધેલા 30 કે 40%ની અંદર જનરલ કેટેગરીને કોમ્પિટિશન કરવાનું રહે. જ્યારે અત્યારે એવું છે કે ઇન્દિરા સહાનીના કેસ સાથે આ મુદ્દો કમ્પેર ના થઈ શકે, કારણ કે જનરલ કેટેગરી જે છે બંધારણનું મૂળ ઉદ્દેશ એ ઇક્વાલિટી એટલે સમાનતા બધાની વચ્ચે. હવે 50% જે છે બાકીના જનરલ કેટેગરીની અંદરથી એવા જે છે કે જે લોકો આર્થિક રીતે વીક છે એ લોકોને લિફ્ટ આપવા માટે, એ લોકોને ટેકો કરવા માટે સરકારે આ 10%ની એક બિલ લાવી છે સરકાર. એ 10%નું બિલ લાવવાથી જે જનરલ કેટેગરીમાંથી જે લોકોને પ્રાથમિકતા નથી મળી શકતી એ લોકોને પ્રાથમિકતા મળી શકશે. કોઈ જ્ઞાતિના આધારે નહીં, પણ આર્થિક રીતે પછાત છે માટે એ લોકોને પ્રાથમિકતા મળશે, રિઝર્વેશન મળશે, એજ્યુકેશનમાં મળશે અને એમ્પ્લોયમેન્ટમાં મળશે. એટલે ઇન્દિરા સહાનીના કેસ સાથે આ મુદ્દો કોમ્પીટ થઈ ન શકે એવું મને લાગી રહ્યું છે. એટલે તમારો મત એવું છે કે આ બિલને સુપ્રીમ કોર્ટ પણ ગ્રીન સિગ્નલ આપી દેશે? જરૂર. ઓકે, બ્રિજેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે નરેન્દ્ર મોદી સરકાર લાવી, તમારા મેનિફેસ્ટોમાં પણ 2014માં હતું કે ભાઈ અમે આવું પ્લાનિંગ કરી રહ્યા છીએ, અને આ મેં કહ્યું એમ કે નરસિંહ રાવે પણ આ લાવી હતી. આશીષભાઈ ફરીથી આપણે નરસિંહ રાવ સરકાર વાળું આપણે પૂછવા માંગીશ પણ બીજા રાઉન્ડમાં. તો બ્રિજેશભાઈ મારે સવાલ એ છે કે આ લોકસભા હમણાં આશીષભાઈ કહ્યું કે કદાચ આ જ્ઞાતિ આધારિત નથી, એ આર્થિક આધારિત છે, એટલે સુપ્રીમ કોર્ટ આને રોકશે નહીં, ગ્રીન સિગ્નલ આપી દે, અને ગ્રીન સિગ્નલ આપી દે પછી એમને કાયદો પણ બની જાય. તો શું લાગે છે કાયદો બન્યાથી ભાજપને સવર્ણોનો લાભ મળી શકે? સુદાનભાઈ, સવર્ણોને અનામત આપવા માટેની રાજકીય દ્રઢતા કોઈ પણ રાજકીય પક્ષની વખતો વખત રહી છે. આપે જ કહ્યું કે ભૂતકાળમાં જ્યારે પીવી નરસિંહ રાવ વડાપ્રધાન હતા એટલે મંડળ પંચની જે ભલામણો હતી એનો અમલ કરવાની પ્રેરવી કરી અને સુપ્રીમ કોર્ટે એને બરખાસ્ત કરી. ત્યાર પછી 2003માં ફીલ ગુડ, ઇન્ડિયા સાઇનિંગ અને ભારતીય જનતા પક્ષની સરકારે, એનડીએની સરકારે જે તે વખતે જે રીતે મંત્રીશ્રીઓની એક જૂથની, એક ગ્રુપની રચના કરી હતી એમાં પણ એ ફાયવા નહીં, કારણ કે પ્રજાએ જાકારો આપ્યો. ત્યાર પછી આગળ 2006-07માં કોંગ્રેસે પણ આ માટેની એક વિચારણાની કમિટી નિમિત્તી, અને ત્યાર પછી 2015માં ગુજરાતમાં એક યુવાનોનું એક આંદોલન ઊભું થયું અને એને દેશને ધ્યાન દોર્યું. એટલું જ નહીં પણ એ આંદોલનથી પ્રેરાઈને હરિયાણામાં જાટ, રાજસ્થાનમાં ગુર્જર અને મહારાષ્ટ્રમાં મરાઠા એ પણ અનામત માંગતા થયા. હવે આ બધાથી પ્રેરાઈને જ્યારે જનાદેશ ભારતીય જનતા પક્ષની વિરુદ્ધ જઈ રહ્યો હતો ત્યારે ડૂબતા માટે તરણું પણ, જેને કહીને કે ઉપકારક નીવડે, એમાં ભારતીય જનતા પક્ષની સરકારને ડૂબી રહી છે ત્યારે એને તરણોપાય કર્યો છે અને કાનૂની વેતરણી પાર પાડવાની છે
અને કોઈ પણ પ્રકારના પ્રિવેન્ટિવ ઇઝ બેટર ધેન ક્યોર એવા કોઈ પણ પગલા લીધા વગર એમને ઉતાવળે આ જાહેરાત તો કરી દીધી. ઉતાવળે જાહેરાત ગુજરાત સરકારે પણ કરેલી. જે તે વખતે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ હતા, વિજયભાઈ રૂપાણી પ્રદેશના પ્રમુખ હતા. એ બે વચ્ચે હોર જામી કે આ સવર્ણોને અનામત આપવાનો જસ કોણ લઈ જાય. એક વખત એક બાજુ કમલમમાંથી જાહેરાત થઈ છે, બીજી બાજુ સીએમ માંથી સ્વર્ણિમ સંકુલમાંથી જાહેરાત થઈ છે. એનું પરિણામ શું આવ્યું? ત્યાર પછી અમે ખુદે પણ 2017 પહેલા વિધાનસભામાં બિલ લાવ્યા હતા, બરાબર. એ પણ ન ટકવા દીધું. કોંગ્રેસ બિલ લાવી હતી, કોંગ્રેસે પહેલ કરી હતી. 2017ના અમારા મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરામાં અમે આ વચન આપ્યું હતું. આ બધી પેચીદી કાનૂની પ્રક્રિયા અને અંતે જ્યારે ભારતીય જનતા પક્ષે લોકોને ગુમરાહ કરવા અને કોઈ પણ પ્રકારના આગોતરું આયોજન કર્યા વગર જો સરકારની મનસા ખરેખર જો યુવાનોને રોજગારી આપવાની હોત, ઉચ્ચ શિક્ષણને એને જેને કહીને કે આગળ લઈ જવાનું હોત અને નોકરીમાં અનામત આપવાની હોત ને તો એને શરૂઆતથી જ આ બાબતની ખેવના રાખવાની જરૂર હતી. આજે પ્રધાનમંત્રીશ્રીએ લોકોને વાયદો કરેલો કે હું 2 કરોડની તમને રોજગારી આપીશ, પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે આંતરરાષ્ટ્રીય ફંડ છે એને રોજગારીમાં ગુજરાતનું બહુ બિહામણું ચિત્ર, ભારતનું બહુ બિહામણું ચિત્ર રજૂ કર્યું છે. અને આજે બેરોજગારીનો 87.8% ઇન્ડિયામાં બેરોજગારી દર છે. મારે એથી આગળ વાત કરવી છે કે ગત વર્ષે 2017માં બેરોજગારી જે નોકરી આપવાની 2 કરોડની વાત તો એક બાજુ રહી, પણ નોકરી 1 કરોડ ને 8 લાખની નોકરી લોકોની છૂટી ગઈ. અને આ 1 કરોડ 8 લાખમાં 85 લાખ તો ગ્રામીણ બેરોજગારી, અને એમાંય 80 લાખ તો વધુ મહિલાઓની રોજગારી છીનવી લેવામાં આવી છે. એક બાજુ ભારતીય જનતા પક્ષની સરકાર મહિલાઓની દુહાઈ દે છે, બીજી બાજુ મહિલાઓની રોજગારી છીનવાઈ લે છે. ત્યારે આ તમને કઈ સૂઝ્યું નહીં. અને હવે ત્યારે તમારું નાવ ડૂબી રહ્યું છે ત્યારે તમે આ જાદુની છડી લઈને આવ્યા. બધાને ખબર હતી કે આ લોકસભા ચૂંટણી જીતવા માટે લટકતું ગાજર છે. લોકસભાની ચૂંટણી મોડમાં આવી ગઈ છે, ઇલેક્શન મોડમાં આવી ગઈ છે, અને આનો કોઈ અમલ થવાનો નથી. માત્ર આ એક ભ્રમ છે, લાભાર્થી બેનિફિશિયર્સને જેને કહીને કે લોભામણી જાહેરાત છે. આથી વિશેષ કશું જ નથી. વરુણભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આમ તો સામાન્ય રીતે જ્યારે સંસદમાં ચર્ચા થઈ એમાં એક બાબત એ પણ નીકળી આવી સામે કે ડેટા એકઠા નથી કર્યા. બીજી બાજુ જોબ છે એ સરકારી જોબ પણ અત્યારે ઘટી રહી છે, સામાન્ય જોબ પણ ઘટી રહી છે. શિક્ષણની પણ વાત છે. શિક્ષણ નવી આપણે બહુ ખોલવા કરતા પ્રાઇવેટો ઉપર વધારે અત્યારે રસ દાખવીએ છીએ. હવે તમે 39 કરોડ લોકોના એક હૃદયમાં એક આશા જાગી છે કે ભાઈ આપણે કંઈક મળવાનો છે. અને સામાન્ય રીતે લોકોને આશા જાગે ને પછી જ્યારે કોઈક એમ કહે ને કે બલૂન ફૂટી જાય તો લોકોનો આમ ગામડીના ભાષામાં કહે ને પિત્તો 7મા આસમાને જાય. હવે માની લો કે આ લોકસભા પેટા લાગુ ન થઈ તો મને લાગે છે કદાચ આમ શિક્ષ મારવા જઈએ આપણે અને ક્લીન બોલ્ડ ન થવાય. બ્રિજેશભાઈ બહુ સારી વિવરણ, બહુ સારું ભાષણ આપતા હોય અને પોતાના સમયનો સદુપયોગ કર્યો. 1 કરોડ લોકોની કે રોજગારી છીનવાઈ ગઈ છે, 100% છીનવાઈ ગઈ છે. 1 કરોડ લોકો કરતા વધારે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, પણ એ કોંગ્રેસના લોકોની જે કેન્દ્ર સરકારમાંથી, રાજ્ય સરકારમાંથી જે રોજગાર કમાતા હતા એ કોંગ્રેસ વાળાની રોજગારી છીનવાઈ ગઈ છે એટલે આક્રોશ વ્યક્ત કરે. બીજી વાત કે એમને રિઝર્વેશનની વાત કરી કે ભાઈ આમાં આમ થશે ને આમાં આમ છે ને આમાં તેમ છે ને આમાં આ ખામીઓ છે. પહેલા તો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સરકારને દિલથી અભિનંદન આપવા જોઈએ કે 70 વર્ષમાં
તમે બિન અનામત વર્ગના જે લોકો માટે જે નથી કરી શક્યા એ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. બીજું એ કહેતા હતા કે આ બિલમાં ખામીઓ છે, તો આ બિલમાં એમને લોકસભામાં સપોર્ટ કર્યો છે, રાજ્યસભામાં સપોર્ટ કર્યો છે, તો કેમ લોકસભા અને રાજ્યસભામાં બીજું એક સુધારાનું બિલ એમને ના મૂક્યું? એટલે એની ઉપરથી સાબિત થાય છે કોંગ્રેસ ખોટું બોલે છે, સંપૂર્ણ એની પાયા વગરની વાત છે. કોંગ્રેસને મોટામાં મોટો પ્રશ્ન એ છે કે કેમ કરીને જો આ પ્રશ્ન પતી ગયો તો અમે શું કરશું? એમને પ્રશ્નનું સોલ્યુશન લાવવામાં નહીં, પ્રશ્ન ઉભા કરવામાં રસ હોય. કોંગ્રેસે આજે એવું કહેવું જોઈએ, એક જવાબદાર દેશની આવડી મોટી રાજકીય પાર્ટીએ કે જે દેશની આવડી મોટી પાર્ટી કે જે 44 સાંસદ સભ્યો ધરાવે છે, એવડી મોટી પાર્ટીએ જવાબદારી સાથે એવું કહેવું જોઈએ કે આમાં કંઈ પણ પ્રશ્ન આવે અમે કેન્દ્ર સરકાર સાથે લોકસભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ખભે ખભો મિલાઈ અને આ વર્ગના હિતના રક્ષણ માટે સાથે છીએ. એ કહેવાની જગ્યાએ તમે બ્રિજેશભાઈની ભાષામાં છેલ્લા 4-5 દિવસથી કોંગ્રેસના જેટલા પ્રવક્તા જેટલી ચેનલમાં આવે છે એમનો એક ટોન સાંભળજો. એમનો ટોન એવો હોય છે કે આમ પ્રાર્થના કરતા હોય, લલચાતા હોય કે આ બિલ રિજેક્ટ થાય, એ પ્રકારનો ટોન હોય. બીજી વાત, 2015 નું ગુજરાતનું ઈબીસી નું બિલ સુપ્રીમ કોર્ટની લાર્જર બેચમાં પેન્ડિંગ છે. રાજસ્થાનની અનામત રિજેક્ટ થઈ. બીજું, કોંગ્રેસ કેટલી નિષ્ફળ પાર્ટી છે કે જેને 2006 માં વિચારણા શરૂ કરી, 2009 ના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું, 2014 માં નહીં, 2009 માં બ્રિજેશભાઈ તમારી પાર્ટીએ વચન આપ્યું હતું કે અમે આર્થિક અનામત આપીશું. એ પછી દેશની જનતાએ તમને 5 વર્ષ શાસનની ધુરા સોંપી. તમે આ બિન અનામત વર્ગની જનતા માટે કંઈ કર્યું નહીં અને આ જનતાએ તમને કારમો જાકારો આપી અને પાછા વિપક્ષમાં મોકલ્યા. હવે જયારે પહેલી વાર આવું થઈ રહ્યું છે તો તમે જ ઈસુદાનભાઈ, હું તમને, દેશની જનતાને, પ્રેક્ષકોને, વીટીવીના પ્રેક્ષકોને પૂછવા માંગીશ કે આમાં કોંગ્રેસનો રોલ અને જવાબ એ હોવો જોઈએ કે આ જે કામ થયું છે આ ઐતિહાસિક નિર્ણય થયો છે અને આ ઐતિહાસિક નિર્ણયમાં ઐતિહાસિક તો એટલે આમાં નરસિંહરાવમાં આવી ગયું છે. હું તમને એ કહું, અને જે ગુજરાતની ઈબીસી ની વાત ઉપર આવીએ, એ એટલે રિજેક્ટ થઈ કે એનો ખરડો રાજ્યસભા અને લોકસભામાં પસાર નતો થયો. આની આખી જે લીગલ ફોર્માલિટીઝ જે છે કે લોકસભા અને રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો, હું નથી માનતો, હું ટેકનિકલ માણસ નથી, વકીલ સાહેબ એના માટે સારું માર્ગદર્શન આપશે, પણ લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર થઈ ગયો છે અને જે અરજદારે સુપ્રીમમાં રીટ કરી છે એની રીટ પણ એને એવી નથી કરી કે આ ઈબીસી બિલને કેન્સલ કરી નાખો કે રિજેક્ટ કરી નાખો. એને ઈબીસી બિલમાં જે એમને યોગ્ય લાગ્યા એ સુધારા સૂચવવા સાથેની રીટ છે. એટલે આ રિજેક્ટ થાય એવું લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થયા પછી મને નથી લાગતું. ઓકે, એટલે ટૂંકમાં તમારી જે ચૂંટણી પહેલા લાગુ થઈ જાય એવી ગણતરી ખરી? હવે તો લાગુ થઈ જ ગયું. લોકસભા અને રાજ્યસભામાં બે જગ્યાએ પાસ થઈ ગયું છે. અત્યારે હાલ તો ઈસુદાનભાઈ એવું કહેવાય કે લાગુ થઈ જ ગયું. હજુ તો સુપ્રીમ કોર્ટમાં રીટ આવી છે. કોંગ્રેસ પ્રાર્થના કરતી હશે કેમ કરીને સુપ્રીમ દિનેશભાઈ સ્ટે આપે. આખી ઘટનામાં તમે થોડા આમ આંકડામાં બધા આમ કાનૂનમાં થોડુંક ગચમાં તમારે થોડુંક આમ ઉપજે છે, તમારી યાદ શક્તિ સારી છે. આખી ઘટનામાં શું થવાની શક્યતા લાગે છે? જો પેલા તો ને આ નિર્ણય છે ને એ ચૂંટણી લક્ષી નિર્ણય છે, પણ નિર્ણય સારો અને સાચો છે, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. હવે 3 પ્રશ્ન ઉભા થયા અત્યારે, અને આજે ખાસ કરીને પિટિશન દાખલ થઈ છે. આ પિટિશન દાખલ કરનાર જે યુથ છે, યુથ ઇક્વલિટી ઓફ એ જેએનયુ અને એમ્સના સ્ટુડન્ટ દ્વારા ચાલતું એક યુથ છે. જે લોકોએ જાતિગત લિમિટને ક્રોસ કરવાની જે ઇન્દિરા સહાનીનું જજમેન્ટ છે, 9 બેન્ચનું જજમેન્ટ હતું, એને ક્રોસ કરવાની વાતને નકારી છે કે આવું ન થવું જોઈએ અને 50% અંદર તમારે આ આંકડાઓ રાખવા જોઈએ. એટલે આ બિલ ટકવાના કે નહીં ટકવાના કારણો બહુ એમ કહેવાય ને કે વિચિત્ર અને પેચીદા બંને છે. મુખ્ય બાબત એ છે કે આધાર નથી, કોઈ જાતનો આધાર લેવામાં નથી આવ્યો, એટલે એ પ્રશ્ન ટકશે. પરંતુ જે વસ્તુ થઈ છે, હવે પહેલી વાત હું તમને એક કરીશ કે આજે પૂર્વ મંડળ કમિશનની જે ચીફ જસ્ટિસ હતા પૂર્વ મહમ્મદી, એને એક સ્ટેટમેન્ટ કર્યું છે કે આ બિલ નહીં ટકે એનું એકમાત્ર કારણ એવું છે કે અનામતનો મુખ્ય આધાર આજે એમેન્ડમેન્ટ થયું છે. આગળ બંધારણ સુધારો નથી થયો, બંધારણમાં એમેન્ડમેન્ટ થયું છે 16/5 નું કે ભાઈ આર્થિક રીતે સુધારો કરવો. એટલે એને સ્પષ્ટ કીધું છે કે સામાજિક સમતોલન
અને પછાતપણાનું બેલેન્સ કરવા માટે એ જ અનામત છે. બાકીના અનામતની જોગવાઈ નથી. એટલે તમે આર્થિક શબ્દ લાવીને આ વસ્તુ નહીં કરી શકો એવું ચીફ જસ્ટિસ કહી રહ્યા છે પૂર્વ. પરંતુ તમને એક વસ્તુ એ પણ હું એક ધ્યાન દોરી દઉં કે સાહોબાનો કરીને એક ત્રિપક તલાકનો જ્યારે મસલો આવ્યો હતો ત્યારે રાજીવ ગાંધી વખતે 1986માં એક રાજ્યસભા બંને પાર્લામેન્ટે બિલ મંજૂર કર્યા પછી સુપ્રીમ કોર્ટે એને સ્ટે કર્યું હતું. બાકીના અત્યાર સુધીના એમેન્ડમેન્ટમાં કોઈ પણ જજમેન્ટ એક જેલસિંહને બાદ કરીને કોઈ પણ બિલ હજી સુધીમાં સુપ્રીમ કોર્ટમાં અટક્યા નથી. એટલે કે જે પાર્લામેન્ટે જેને બિલ આનો જ અટક્યું હતું અને નરસિંહ રાવની સરકાર. હું તમને એ વાત ઉપર આવું. પીવી નરસિંહ રાવ હવે જે સવર્ણ સમાજને 10% અનામતની જાહેરાત કરી એ બિલ એટલા માટે અટક્યું હતું કે જાતિગત હતું, સવર્ણ સમાજ લખેલું હતું. આજે એસટી એસસી ઓબીસી જેમ સમાજ લખાય છે એમ સવર્ણ સમાજનું જાતિગત હતું. એટલે જાતિગતમાં ઇન્દિરા સાહનીએ એવું જજમેન્ટ આપ્યું હતું કે 16(4) આર્ટિકલમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી 16(4) એટલે કે ફક્ત રોજગારીઓમાં કે રોજગારીઓમાં જાતિગત આંકડાઓ જાતિગત સંખ્યાઓ વધી ના જાય. એટલે કોઈ પણ અનામત એસટી એસસી ઓબીસી સિવાયની જાતિગત અનામત 49% વધવી ના જોઈએ. આ જાતિગત અનામત નથી. તમે સમજો વાત. આ જાતિગત અનામત નથી. આ આર્થિક ધોરણે અનામત આપવામાં આવી રહી છે. અને પીવી નરસિંહ રાવની જે અનામત હતી એ સવર્ણ સમાજ માટેની હતી. એટલે સમાજ એટલે કે જાતિગત અનામત હતી. સમજ્યા તમે આશીષભાઈ? હા, એટલે આ એક વાત હતી. બીજું આજે આ બિલ ટકવાની એક મારે વચ્ચે કેવું છે કે આ બિલ ટકવા કે અટકવાના લીધે જે પેચિંદાઓ વાત થઈ રહી છે હું માનતો નથી કે આ બિલ હવે ક્યાંય અટકશે. કારણ કે આર્થિક રીતે કોઈ પણ સમાજના પેરામીટરો નક્કી કરવા માટે આમાં સંશોધન 100% થશે. સુપ્રીમ કોર્ટ એવું પણ કહેશે કે ભાઈ આમાં તમે આધાર લાવો, બિલ લાવો, સુધારાઓ. બિલ અટકવાની વાત હું માનતો નથી કે આવશે. કારણ કે આ જાતિગત અનામત નથી. અને 2 દિવસના રાજ્યસભાના સંસદમાં પણ તમે આના માટે ફૂલ ડિબેટો થઈ છે. બીજી આજે જે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે એટલે હવે બંધારણમાં સુધારો થઈ ગયો. અત્યાર સુધીના જેટલા બિલ અટક્યા છે, ગુજરાતનું બિલ અટક્યું હોય તો ભલે અને કોઈ પણ બિલ અટક્યા હોય, એ બિલો અટક્યા છે એનું માત્ર એક કારણ હતું કે બંધારણમાં એનો ઉલ્લેખ નહોતો. હવે બંધારણમાં સંશોધન થઈ ગયું છે. રાષ્ટ્રપતિ સહી કરે પછી આની અમલવારી થશે અને સુપ્રીમ કોર્ટમાં વાત આવશે જ. અત્યાર સુધીના ઘણા બધા બિલોમાં દર વખતે લોકો સુપ્રીમ કોર્ટમાં જતા જ હોય છે. પણ હવે સુપ્રીમ કોર્ટમાં ગયા અને કયા મુદ્દાના આધારે એ લોકો રજૂ કરે છે ત્યારે આ વાત નક્કી થશે કે ભાઈ શું. પણ હું નથી માનતો કે આ બિલ અટકશે. ઓકે આશીષભાઈ, નરસિંહ રાવે જયારે લાયા હતા ત્યારે કેમ ઉડી ગયું હતું ને હવે કેમ ના ઉડે? નરસિંહ રાવની સરકાર હતી ત્યારે આ બિલ આવેલું હતું પણ આ બિલની અંદર આર્થિક રીતે કોઈ પર્સન્ટેજ કે કોઈ કોટા નક્કી કરવામાં નતો આવ્યો. એ માત્ર એક જાતિ આધારે હતું. હવે જાતિ આધારે તમે જયારે કરો ત્યારે બાકીની જે કોઈ એક જાતિ તમે અંદર 50% થી વધારે અંદર લીધી રિઝર્વેશન માટે તો બાકીની જે જનરલ કેટેગરીનો જે કોમ્પિટિશનનો રેશિયો રહ્યો એ લોકોને તો નોકરી અથવા તો સ્કૂલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ ઘટી જાય. માટે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 50% તો તમારે જનરલ કેટેગરી માટે ઓપન જ રાખવા પડે. 50%ની અંદર રહી અને તમે તમારું રિઝર્વેશન તમે આપી શકો જાતિગત રિઝર્વેશન. હવે આ બાકીના 50% જે જનરલ કેટેગરી માટે છે એ જનરલ કેટેગરીના 50% માંથી જ જનરલ કેટેગરીને જ રિઝર્વેશન આપવામાં આવે છે. ઇન્કમના આધારે આપવામાં આવે છે, ફાઇનાન્શિયલ સ્ટેટસના આધારે રિઝર્વેશન આપવામાં આવે છે. તો તમને ઓલરેડી તમને 50% સવર્ણોને જે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકો માટે 50% સુપ્રીમ કોર્ટે જ કીધું છે. હવે એ જ સવર્ણોને એમાંથી 10% 50%માંથી 10% એમના માટે ફિક્સ રિઝર્વેશન કરવામાં આવે છે. જે નરસિંહ રાવની સરકારમાં આવી રીતનું બિલ નહોતું. અને આ બિલ આપવાથી ઇન્દિરા સાહની જજમેન્ટમાં પેરામીટર 45 માં એક બહુ સ્પષ્ટ આર્ટિકલ લખ્યો છે કે જાતિગત અનામત 15(4) એટલે કે શિક્ષણ અને 16(4) એટલે કે રોજગાર. રોજગારમાં અનામત વધારવું નહીં. રોજગારમાં એટલે કે સરકારી નોકરીઓમાં જાતિગત અનામત 50% થી વધુ ના જોઈએ. તમને બીજી વાત કરું કે 15(4) માં તમે અભ્યાસ કરો તો જજમેન્ટ 200 પેજનું છે. એમાં એક પેજમાં એવું લખ્યું છે અને આ મને દિનેશબેન કદાચ હું કિસ્સો યાદ કરાવું. અમે જયારે નીતિનભાઈ પટેલને આંદોલનમાં ગયા અને નીતિનભાઈ પટેલે કાયદા સચિવને બોલાવીને ઇન્દિરા સાહનીના જજમેન્ટની આખી બુક લાયા. એ બુકમાં એક પેજમાં લખ્યું છે કે 50% ઉપર અનામત ના વધવી જોઈએ. બીજા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે જો રાજ્યની કે દેશની વિશેષ પરિસ્થિતિ હોય તો સરકાર કે તંત્ર પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય કરી શકે. ના પણ એ જે વરુણભાઈ કહે છે ને એ 46 આર્ટિકલની વાત છે અને 46 આર્ટિકલમાં 15(4) માં જ જોગવાઈ છે, 16(4) માં નથી. એટલે કે રોજગારીમાં આ જોગવાઈ નથી. તમને ખબર છે શિક્ષણમાં છે. બીજું તમને કહું ઇન્દિરા સાહની પછી જે બીજા રાજ્યોમાં અનામત વધ્યું આજે 9 રાજ્ય એવા છે કે જ્યાં 50% થી વધારે અનામત છે.
ત્યારે એમ નટરાજન અને નાગરાજનું એક પણ જજમેન્ટ આવ્યું છે કે કોઈ પણ તમે રોજગારીમાં 50% થી વધારે રિઝર્વેશનની કેટેગરી કોઈ પણ સ્ટેટ કરી નહીં શકે. હવે આ બિલમાં એક વસ્તુ ઊભી થવાની છે કે 50% રાજ્યોની મંજૂરી લેવાની વાત આવશે જ્યારે બિલ વિધાનસભામાંથી પાસ કારણ કે નહીં મૂળભૂત અધિકારોની વાત છે. હવે મૂળભૂત અધિકારો એટલે હું તમને દાખલો આપું કે ઓડિશામાં 94% વસ્તી ST SC OBC છે, ફક્ત 6% વસ્તી એવી છે કે જે જનરલ કેટેગરીની છે. એટલે હવે 6% માટે બિલ આવશે ત્યાં એટલે 10% રિઝર્વેશન કેમ લાગુ કરશે એ લોકો? કારણ કે 94% વસ્તી આ છે. એવા પૂર્વોત્તર રાજ્યો ઘણા બધા છે કે જ્યાં જનરલ કેટેગરીની વસ્તી ઓછી છે. એટલે એ લોકોને આ બિલ મંજૂર કરવા માટે ઘણા બધા પ્રયોજન ઉભા થવાના અને મૂળભૂત અધિકારો જે રાજ્યોને આપવામાં આવ્યા છે, કારણ કે મૂળભૂત અધિકારમાં ફેરફાર હોય ત્યારે રાજ્યોની પરમિશન જરૂર હોય છે. લેવી પડે. બ્રિજેશભાઈ. હા, ઈસુદાનભાઈ, ગઈકાલે રાજ્યસભામાં આ બિલ ઉપરની ડિબેટ હતી. આશીષભાઈ પણ સુપેરે એનાથી વાકેફ છે કે ખુદ કાનૂન મંત્રીએ સ્વીકાર્યું હતું કે કોઈ પણ આર્થિક માપદંડના આધારે કોઈ પણ અનામત આપે તો એ ટકતી હોતી નથી, પણ અમે આમાં એમેન્ડમેન્ટ કરીશું. હવે ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16 મુજબ આમાં એમેન્ડમેન્ટ કરવામાં આવેલું છે. જે તે વખતે નરસિંહ રાવે પણ એ બાબતમાં સુધારો કર્યો હતો અને હમણાં ભાઈ દિનસાભાઈએ જે વાત કરી એ સાચી વાત છે. તામિલનાડુમાં આજે પણ 69% અનામત આપી છે ને એનો ચુકાદો આજે પણ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. એ તો શેડ્યુલ 9 માં છે તો બી હા, શેડ્યુલ 9 માં હોવા છતાંય પડતર છે. હવે વરુણભાઈ ની વાત કરું. વરુણભાઈ, આપે ભારતીય જનતા પક્ષના વાઘા પહેર્યા પછી રેડીમેડ સ્ક્રિપ્ટ આપી એ વાંચવી પડે. આપ જ્યારે આંદોલનકારી હતા, સલામ કરું છું, આપે સમાજ માટે ભેખ લીધો હતો. તમે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે ભારતીય જનતા પક્ષના આ જ આગેવાનો એમ કહેતા હતા કે સમાજના તાણાવાળા તોડી રહ્યા છે અને આખા સમાજને છિન્નભિન્ન કરવા નીકળ્યા છે. આર્થિક અનામતની વાત કરે છે, ફલાણી વાત કરે છે, ઢીકડી વાત કરે છે. ત્યારે આ જે ભારતીય જનતા પક્ષના આગેવાનો જેને કંઈક વિરોધ કરતા હતા, હવે કેમ એને ડાપણની દાઢ ફૂટી અને આજે તમે કેમ એટલા બધા જેને કહીને કે બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાનાની જેમ તમે આમાં ઝૂમવા માંડ્યા છો? તમારે તો સાચી વાત કેવી જોઈએ. અંતે તો વરુણભાઈ તમારી વાત સ્વીકારી છે, એનો કોંગ્રેસને પણ આનંદ છે, વ્યક્તિગત બ્રિજેશ મેરજાને પણ આનંદ છે. ભારતીય જનતા પક્ષના જે ઉતાવળે બિલ લાવ્યો છે અને જે રીતે એને લોકસભામાં રજૂ કર્યું અને એમાં જે એનું આગોતરું આયોજન કરવું જોઈએ એ નથી કરી શકી. નોકરીઓ આપવામાં કે બીજી રીતે તમે મેક ઇન ઇન્ડિયા લાવ્યા, તમે સ્ટાર્ટઅપ લાવ્યા, તમે નવા નવા નામો લાવ્યા, તમે નેમ ચેન્જર છો પણ ગેમ ચેન્જર ક્યારે બની શકતા નથી. અને આ 2019ની ચૂંટણીમાં હું તમને 2014માં લઈ જાઉં ભાઈ વરુણભાઈ, આજ સોશિયલ મીડિયા આજ યુવાનો ને બહેકાવતા હતા મોદી આવશે અનામત કાઢશે. બરાબર છે. શું થયું? મોદી આવ્યા, બરાબર છે, યુવાનોના ગુમરાહ કર્યા અને આજે યુવાનો ગુમરાહ થઈ રહ્યા છે. અને એ જ યુવાનો 2019માં ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ મતદાન કરી અને સરકારની શાન ઠેકાણે લાવશે. ધીરા પડો વરુણભાઈ. અને જે રીતે તમે કોંગ્રેસને જે રીતે વાત કરો છો, કોંગ્રેસે તો લોકસભામાં રાજ્યસભામાં આ બિલને ટેકો આપ્યો છે, તંદુરસ્ત ચર્ચા કરી છે અને આ જે સુપ્રીમ કોર્ટમાં જે સ્ટે સુપ્રીમ કોર્ટમાં જે કેવી દાખલ કરી છે એમાં તો યુથ ફોર ઇક્વિટી, દિનેશભાઈ સાચું કીધું કે 2006માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને IMA ના એ જેને કહે કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટનું આ યુનિયન છે અને એમને મેને કઈ આ પિટિશન દાખલ કરી દીધી હશે, એની પાછળનો એનો કાંઈક આશય હશે. એને આપણે હજુ કાનૂની વેતરણી પાર કરવાની બાકી છે. આપણે ઈચ્છીએ કે જલ્દી કાનૂની વેતરણી પાર પડી જાય. એક મિનિટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ પિટિશન ફાઇલ કરે એટલે એ પિટિશન યોગ્ય કહેવાય એવું કોઈ જગ્યાએ કાયદામાં નથી કે કોઈ જગ્યાએ જજમેન્ટ નથી. રહ્યો સવાલ ખાલી એટલો આશીષભાઈ એને સમજી વિચારીને કરી હશે. મારો કહેવાનો આશય ઈ છે તમે એમ કે કાઢી નહીં શકો. હું ઈચ્છું છું કે નીકળી જાય. અમે એને આવકારીએ છીએ. તમે સપોર્ટ કરો. સપોર્ટ કરીએ છીએ ને, ખુલ્લો સપોર્ટ કરીએ છીએ અમે. એની પિટિશન નીકળી જાય. વરુણભાઈ, જેએનયુ ના સ્ટુડન્ટે જે કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે.
હવે તમને બ્રિજેશભાઈને કદાચ એ પણ નહીં ખબર હોય કે મરાઠાની આમે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર છે એ આ જ યુનિયન છે, આ જ એડવોકેટ છે. એટલે એ લોકો જ્યારે અનામતની બાબત આવે છે ત્યારે યુનિયનમાં દરેક જગ્યાએ એ લોકો પિટિશન કરતા જ હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે હાલમાં મરાઠા સમાજને જે જાતિગત અનામત આપવામાં આવ્યું છે, જાતિગત અનામત, એ પણ અનામતનો પણ મારો તો સવાલ એ છે કે petition આ હવે લોકોએ જ કરી છે. રાષ્ટ્રપતિમાં કઈ રીતે જશે, કારણ કે સાઇનમાં જશે, કઈ રીતે જશે, શું થશે, કાયદાકીય રીતે આપણે જાણીશું. દર્શક મિત્રો, નાનકડા વિરામનો સમય થયો છે. ફોન લાઈન પર ખોલીશું, આપનો મત પણ જાણીશું, આપને પણ આજે જોડીશું, ઘરેથી પણ આપ જોડાઈ શકો એ માટેનો પ્રયાસ છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. ક્યાં છે વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મારે સુરત પોલીસ કમિશનરે જે નિર્ણય લીધો છે ખરેખર અભિનંદનને પાત્ર છે. એણે એવું કીધું છે કે પોલીસને વીક ઓફ. સાહેબ, વીક ઓફ શું કામ હોય? કારણ કે એક પ્રકારનો તમે જો શાંતિ નહીં આપો ને, 7 દિવસ સુધી કામ કરતો હોય તો એક દિવસ એને રજા મળવી જોઈએ, એને વીક ઓફ કહેવાય. અને વીક ઓફ આપવાનો જે પોલીસ ઇન્સ્પેક્ટરને જે નિર્ણય લીધો છે એ અભિનંદનને પાત્ર છે. હું તમામ ગુજરાતની અપીલ કરીશ ડીજીપીને, એસીએસ હોમને, કે પોલીસમાં પણ રજા એક દિવસ હોવી જોઈએ. એટલા માટે હોવી જોઈએ કે પોલીસ માટે સારું છે, એના પરિવાર માટે સારું છે, સાથે સાથે પબ્લિક માટે પણ સારું છે. કારણ કે 6 દિવસ 7 દિવસ કામ કરતો અને એક દિવસ રજા કરીને આવશે એટલે ફ્રેશ રહેશે એ વ્યક્તિ, એટલે પબ્લિક સાથે પણ ડીલિંગ સારી કરશે. આ સમજવા એવી વાત છે. અને એના કારણે થોડું ઘણું કામને તમને એવું લાગશે ભારણ, તો એવું ન હોય. કારણ કે 6 દિવસ એક દિવસ આરામ કરીને આવશે ને તો એ વધારે બમણા જોરથી એક દિવસે કામ કરી શકશે. એટલે કામ કરવાની શક્તિ છે એ બમણી વધતી હોય છે. એટલા માટે એ આનંદની વાત છે. 2 દર્શક મિત્રો જોડાયા છે, પછી હું મહાનુભાવો પાસે જઈશ. સંજયભાઈ જામનગરથી જોડાયા છે. જી સંજયભાઈ. જય માતાજી સુજનભાઈ. જય માતા, જય માતાજી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાથી બોલું છું. વાહ વાહ, બોલો બોલો. ઘણો ટાઈમ થી પ્રયત્ન તો કરતા હતા સાહેબ, પણ લાગતો નતો. આજે મોકો મળ્યો છે. વાહ રે વાહ, બહુ આનંદ થયો, મને પણ આનંદ થયો. એટલે તો હું ફોન લાઈન ખોલતો હોઉં છું. બોલો બોલો. હા, અનામત વિશે થોડું કેવું છું. હા, અનામત તો મળી જશે થોડું થોડું ધીરે ધીરે કરીને. પણ આ વરુણ પટેલ ને રેશમાબેન ને થોડુંક મારે કેવું છે કે તમે અવિતામ લહરી જાઓ તો પછી આ મજબૂત પાયો તૂટી જાય. બહુ બરાબર ને. બીજા નંબરમાં સાહેબ, બીજા નંબરમાં એ કહેવાનું છે કે સરકાર, કોઈ પણ સરકાર આવે, જો ખેડૂતનું દિલ જીતવું હોય ને તો એને વીમો આપવો પડશે. નકર ગમે એટલું એ આપશે ને તો એ કોઈ સરકાર આપશે નહીં. દુઃખતીનાશ વીમો છે ખેડૂતની. બહુ સાચી વાત છે સંજયભાઈ. અને હું પ્રયાસ જાતે હમણાં જ મેં બ્રિજેશભાઈ વાત કરતા હતા કે 8 થી 10,000 કરોડ વીમો પાસ થાય એવી અપેક્ષા સેવી રહ્યા છીએ. પછી તો ભગવાન, કારણ કે ગયા વખતે લગભગ 400 કરોડની આસપાસ, થોડા ઘણા આંકડામાં ફેરફાર હશે. પણ આ વર્ષે આમ તો હું કઈ આપી ન શકું, ધારાસભ્યો ન આપી શકે, પર્ટિક્યુલર આપી શકે તો મદદ કેટલી કરી શકે. પણ વીમાથી બહુ જ ખેડૂતોના ઘરમાં સાહેબ ખુશીની લહેર ફરશે. અને ફેબ્રુઆરી સુધીમાં મને આશા છે કે આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર. કરજણથી એક ઇલિયાસભાઈ પટેલ જોડાયા છે. જી ઇલિયાસભાઈ. હાલો. હાજી નમસ્કાર. નમસ્કાર. ઈસુજાનભાઈ બોલો બોલો. એક તો ખાસ હું તમને હૃદયપૂર્વક સમગ્ર ગુજરાતની પ્રજા વતી હૃદયપૂર્વક દિલથી અભિનંદન આપું થેન્ક યુ. અને અલ્લાહથી દુઆ કરું કે અલ્લાહ તમને આજે તમે મુહિમ ચલાવો છો મનોમંથનની, એ સફળ થાય અને ગુજરાત આપણા દેશમાં ગાંધીજીની માફક દેશ માટે સીમાચિહ્ન રૂપ બને કે ગુજરાતે આગેવાની કરી અને આ કામ સારું થયું. દુઃખ એ વાતનું થાય છે કે ગુજરાતના નેતાઓ 2019ની ચૂંટણીમાં પણ હજુ જાતિવાદ ને અનામતના નામે જ લડ્યા કરશે કે દેશને કોઈક નવો રસ્તો બતાવશે. કારણ કે આ તો 2014માં હજી અપેક્ષાઓ હતી અને પછી 2019માં પાછા આપણે 1967 વાળી સ્થિતિમાં જ પહોંચી ગયા કે અનામતની જગ્યાએ જ આવીને અટકી ગયા છે. તો શું આપણે 70 વર્ષમાં આજ મેળવ્યું છે અને જો આ લોકો આજ ચર્ચા કરશે કે જાતિ અને ધર્મ અને અનામતની બહાર નીકળીને દેશ માટે કંઈક વિચારશે? બિલકુલ, બહુ જ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર ઇલિયાસભાઈ. અને આપણે પણ પ્રયાસ કરીએ છીએ કંઈક મહામંથન થાય, કંઈક સમુદ્ર મંથન જેવું થાય. ફરીથી હું બ્રિજેશભાઈ આપણાથી લઈશ કે માની લો કે કદાચ આ બિલ અટકી જાય છે તો કોંગ્રેસનો રૂખ શું રહે છે, અને પાસ થઈ જાય તો બી, કારણ કે કદાચ મેં ફરીથી એ કહું છું કે ભાજપને ફાયદો થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુદાનભાઈ, કોંગ્રેસ પક્ષ આ વખતની ચૂંટણીમાં
ગ્રામીણ ભારત, ખેડૂતો, સિંચાઈ એવા બધા મુદ્દા લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. અને જે રીતે જગતનો તાત આપ મંથનમાં એની ખૂબ ચિંતા કરો છો અને સહસ્ત્ર ખેડૂતોના આપને આશીર્વાદ પણ મળે છે. આપે હમણાં ઇલિયાસભાઈ કેમ એવી મુહિમ ચલાવી હતી કે ખેડૂતો આપઘાત કરતા કેમ અટકે, તો કોંગ્રેસ એ કરવા માંગે છે અને એનો પ્રતિસાદ પડઘો અમને 3 રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કર્યા અને 5 વર્ષમાં ભાજપની સરકાર ન કરી શકી એ ફક્ત અમારા 3 મુખ્યમંત્રીઓએ આવતા આવે ખેડૂતોનું દેવું માફ કરી દીધું. અમે ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રજાના પ્રશ્નો હોય, અમે અમારા બલબૂતા ઉપર આ ચૂંટણી લડવાના છીએ. અને આ એક મુદ્દો આવ્યો, અમે પણ જાણીએ છીએ આવા તો અનેક મુદ્દા ચૂંટણી આવતા પહેલા આવવાના છે અને એના માટે અમે સુસજ્જ છીએ. કારણ કે આજે વડાપ્રધાનશ્રીના ભાથામાં હવે કોઈ તીર રહ્યા નથી. 2014માં ભારત પરિભ્રમણ કરીને ગુજરાત મોડેલની દુહાઈ દઈને જે રીતે પ્રજાને છેતરી છે ને, હવે બીજી વાર મતદાર છેતરાય એમ નથી. એટલે આવા નવા મુદ્દાઓ આવશે પડશે એવા દેવાશે. કોંગ્રેસ એના બલબૂતા ઉપર લોકોના મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે રહીને આ ચૂંટણીમાં જેને કહીએ ને કે શિકસ્ત આપવાની છે. હું એક છેલ્લી વાત કરી દઉં કે આપે પોલીસ કમિશનર સુરતને અભિનંદન આપ્યા પોલીસની વીકલી ઓફ માટે. અમારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ આવતા વેત આ નિર્ણય લીધો હતો, એટલો જ આવકાર્ય હતો. આજે એક સામાન્ય વર્ગ 4ની જગ્યા માટે જાહેરાત આવે તો એની મસમોટી ફી રખાય અને ફી માંથી આ સરકારનું ગાડું ગબડે છે. અને ઈ વર્ગ 4ની જગ્યા માટે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ક્યાંક તો પીએચડી પણ અરજી કરે છે. કેવડી મોટું બેરોજગારીનો આ જેને કહીને કે અત્યારે ગુજરાતમાં અને દેશમાં પ્રવર્તે છે. 15 કરોડ યુવાનો ભારતમાં બેરોજગાર છે. બિલકુલ. વરુણભાઈ, સંક્ષિપ્તમાં મારે સમજવાની કોશિશ એ કરવી છે કે 3 રાજ્યોમાં ખેડૂતોને દેવા માફી ઉપર ક્લીન સ્વીપ મળી. હવે દલિતો અને ખેડૂતો આપણાથી વિમુખ છે. 39 કરોડ આ છે. હવે ઈ ટોટલ થાય છે 41% આસપાસ. હવે માની લો કે એમાંથી બધા તો આમાં ન આવતા એટલે એને એમ થાય કે ભાઈ અમે તો સમૃદ્ધ છે એટલે અમને અનામત પણ ન મળી. હવે આ લાગુ ન થાય અને ઓલરેડી રાહુલ ગાંધીએ જાહેર કરી દીધું છે ખેડૂતોને દેવું માફ અમે કરીશું આવશે તો 2019નું ચિત્ર છે તમારા માટે બહુ પરિસ્થિતિ ખરાબ લાગે. જો પહેલી વસ્તુ ઈસુદાનભાઈ, દલિતો અને ખેડૂતો ભારતીય જનતા પાર્ટીથી ક્યાંય વિમુખ હોય એ વાત હું માનતો નથી. 3 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા, ખેડૂતોની દેવા માફી થઈ. જસદણની સીટ જે 100% ખેડૂત વોટ બેંક વાળી સીટ છે, નાનું ઉદાહરણ, એક પેટા ચૂંટણી, એક નાનું ઉદાહરણ છે. ખેડૂતોએ મન ભરી અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો. અને હું તો બ્રિજેશભાઈને બધાને વિનંતી કરીશ કે ખેડૂતોની દેવા માફી જ કરવી. દેવા માફી એ કોઈ પ્રશ્નનો ઉકેલ છે નહીં. કાલ એકવાર આ જે સિસ્ટમ ચાલુ થયો, દર વર્ષે કઈ દેવા માફી કરશો? દર વર્ષે એકવાર તો કાઢવા પડશે ને. હું તમને વીમા કંપનીઓ પ્રાઇવેટ છે. હું એ જ કહું છું ઈસુદાનભાઈ, તમારી વાત સાથે હું સહમત છું કે ગુજરાતના નહીં દેશના ખેડૂતોને ઘણા પ્રશ્નો હશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પ્રશ્નો ઉકેલ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. ખેડૂતોની આવક વધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને સાથે મળીને એવો પ્રયત્ન કરીએ કે ગુજરાતનો કે દેશનો ખેડૂત દેવાદાર જ ના બને. એ દેવા માફી લેવી ના પડે એવી રીતના પ્રયત્નો કરવા જોઈએ. 2012માં આપણા અત્યારના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને કીધું હતું કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને મારી સરકાર આવશે તો પહેલું કામ હું એ કરીશ. બીજી બાબત એ વાત થઈ કે હવે હમણાં અત્યારે જે રાજકીય પક્ષોની વચ્ચે ઇલિયાસભાઈ જે વાત કરી ટેલિફોનિક, જાતિગત અને ચૂંટણીલક્ષી જે રાજકારણ ચાલી રહ્યું છે તેને લઈને હું એક દાખલો આપીશ કે ગુજરાતનું ખેડૂતનું દેવું માફ થવું જોઈએ આવું કોંગ્રેસ, હું તમને પહેલા કહી દઈશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કામ કરતી જ નથી, વિરોધ પક્ષ સિવાય શોભે એવી પાર્ટી જ નથી. પણ આજે સત્તામાં બેઠી જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કેટલું નબળું પડે એનો દાખલો તમને એક આપીશ. ખેડૂતોની દેવા માફી બાબતે અહીંયા સાયકલ યાત્રા કાઢી અને ગાંધીનગરમાં ખેડૂતો માટે તમામ ધારાસભ્યો ભેગા થયા, કોંગ્રેસ પક્ષના નેતાઓ સાયકલ લઈને, કોઈ રિક્ષામાં, કોઈ જે ફાવે વાહન લઈને વિધાનસભામાં પહોંચ્યા
4 વાગે રિટર્ન આવ્યા તો ખેડૂતોનું ભૂલી ગયા, પોતાનો પગાર વધારીને આવ્યા. ત્યારે આ વિપક્ષ નબળું પડ્યું. જો ત્યારે એને એમ કીધું હોત કે ભાઈ અમે 80 ધારાસભ્ય વોકઆઉટ કરીએ છીએ, અમે પગાર વધારો પછી પણ પહેલા અમારે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, તો આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની તાકાત નહોતી કે એ બિલ મંજૂર પણ કરત અને ખેડૂતોનું દેવું માફ કર્યા વગર એને પગલા લીધા વગર છૂટકો નહોતો. એટલે રાજકીય પક્ષો બંને શું કરે, પોતાના હિતની વાત આવે છે ત્યારે લોકોના પ્રશ્નો ભૂલી જાય છે અને એ મુદ્દાને લઈને પાછા ખેડૂતો વચ્ચે જાય છે. ઓકે આશીષભાઈ, સવાલ એટલો જ છે કે આ બિલ કદાચ પાસ થાય તો એની પ્રક્રિયા શું થાય? રાષ્ટ્રપતિ પાસે જશે કે પછી સુપ્રીમ કોર્ટમાંથી કંઈક નિર્ણય આપે પછી રાષ્ટ્રપતિ પાસે જાય? રાષ્ટ્રપતિને પણ એવું જ છે કે અનલિમિટેડ સુધી પડ્યું રહે, કોઈ એ નક્કી ન થાય? સુપ્રીમ કોર્ટ જો આ જાહેર હિતની અરજીની અંદર કોઈ હસ્તક્ષેપ ન કરે, સ્ટે ન આપે બિલ ઉપર, અથવા તો સુપ્રીમ કોર્ટ આને કોર્ટ અને સેટ અસાઇડ ના કરે, રદ ના કરે આ બિલને, ત્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા જે છે કે કેબિનેટમાં મંજૂર થઈ ગયું છે, પાર્લામેન્ટમાં મંજૂર થઈ ગયું છે, તો પછી આ બિલને પ્રેસિડેન્ટ પાસે મોકલવું પડે. પ્રેસિડેન્ટ પાસે મોકલ્યા પછી પ્રેસિડેન્ટ એનો અભ્યાસ કરે. અભ્યાસ કર્યા બાદ પ્રેસિડેન્ટને યોગ્ય લાગે તો પ્રેસિડેન્ટ એમાં એમની મોહર મારે. પ્રેસિડેન્ટની મોહર વાગ્યા પછી એ બિલ પાછું જાય કેન્દ્ર સરકાર પાસે. ત્યારબાદ કેન્દ્ર સરકાર નોટિફિકેશન બહાર પાડી અને કોન્સ્ટિટ્યુશનની અંદર એમેન્ડમેન્ટ કરે. કદાચ એવું બને કે સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર થાય અથવા ન થાય, મીનવાઇલ પ્રેસિડેન્ટ સાહેબ કદાચ એની અંદર કંઈક સૂચન કરે તો પાછું એ બિલ સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે પાછું જાય. કેન્દ્ર સરકારે એ સૂચનના અનુસંધાનમાં લોકસભામાં લાવવું પડે, પાછું લોકસભામાં લાવવું પડે અને એ જો સૂચન યોગ્ય લાગે તો બહુમતીથી 2/3 મેજોરિટીથી એ સૂચનના અનુસંધાનમાં સુધારો કરવો પડે. ધારો કે કદાચ એવું બને કે આખું બિલ જ ટકવા પાત્ર નથી એમ કરીને રાષ્ટ્રપતિ શ્રી કદાચ પાછું મોકલે, તો પણ ફરી પાછું આ જ બિલ રાષ્ટ્રપતિને પાછું મોકલી શકાય છે. જ્યારે બીજી વખત રાષ્ટ્રપતિ પાસે પાછું જાય ત્યારે મુખ્યત્વે રાષ્ટ્રપતિએ તે બિલને 2 વખત કેબિનેટે અને પાર્લામેન્ટે એને મંજૂરી આપી છે, માટે પ્રેસિડેન્ટે એને મત્તું મારી અને એને સાઇન કરવી રહી હોય છે. ઓકે, પણ એક આમાં એક મારું એક કેવું છે કે જે તો વિરામ લઈ લો. ના, એક જ સેકન્ડમાં ખાલી પતે. મરાઠાનું બિલ જ્યારે રજૂ થયું, મરાઠાની જાહેરાત કરવાની સરકારે જાહેરાત કરી કેબિનેટે, ત્યારે ત્યાં પિટિશન દાખલ થઈ હતી. ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે બિલ લાગુ પડે પછી આવજો. એટલે આ પીએલએમાં કદાચ એવું બનશે કે રાષ્ટ્રપતિ સહી કરીને જ્યારે વટહુકમ બહાર પડશે ત્યારે કદાચ સુપ્રીમ કોર્ટ આને ત્યાં સુધી સ્ટે ના કરે. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આવતીકાલે સુરતમાં આપણું મહામંથન કરવાના છીએ બેરોજગારી સહિતના મુદ્દાઓને કારણે, અને મેં કહ્યું છે ને કે હું મહામંથન આપણે ત્યાં, કારણ કે ઘણા બધા નથી આવી શકતા, તો ત્યાં મળશું પણ ખરા આપણે. ચંદનબા ફાર્મ, સિલ્વર ચોક, પૂણા ગામ રોડ, સુરત, ત્યાં આપણે આવતીકાલે ત્યાંથી મહામંથન કરીશું. મારી આપને અપીલ છે કે 6-6:30 વાગ્યા સુધી આપની બેઠક છે એ લઈ લેશો. રજીસ્ટ્રેશન કરાવવાનું તો આપ્યું છે, પણ જેણે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય એમણે પણ ડરવાની જરૂર નથી, તો એમ વિચારવાની જરૂર નથી કે રજીસ્ટ્રેશન વગર કેમ. રજીસ્ટ્રેશન વગર પણ ત્યાં એન્ટ્રી હશે આપણી, ત્યાં ઊભા જ રજીસ્ટ્રેશન થઈ શકશે, એટલે કોઈ ચિંતા નહીં. પણ મારી એક અપીલ એ છે કે વ્યવસ્થા આપણે, કારણ કે તમારા માટે તમારા આંગણે હું આવી રહ્યો છું, એટલે ક્યાંય કાયદો અને વ્યવસ્થા ન બગડે એ મારી ખાલી અપીલ છે. આપ બધાએ આપણા માટે આવી રહ્યો છું. જુનાગઢ અને અમરેલીમાં ખૂબ સહયોગ મળ્યો. હવે સુરત છે, સુરત બાદ પણ આ સિલસિલો આપણે ચાલુ રાખીશું. ટેક્સટાઇલ છે, હીરા ઉદ્યોગ છે, ઘણા ઇસ્યુ ઉપર આપણે લેવાના છીએ. છેલ્લે બ્રિજેશભાઈ 20 સેકન્ડ, લોકસભા છે, કયા મુદ્દા ઉપર પાર પડી શકાશે? છેલ્લે 20 સેકન્ડ. લોકસભા લોકોના પ્રશ્નો છે એને અમે ઉજાગર કરીને અને પ્રશ્નો ઉકેલાય એ દિશામાં કામ કરીને અમે પ્રતીતિ કરાવીશું કે અમારી સરકાર આવશે તો અમે આટલા જે મુદ્દાઓ અણઉકેલ છે અમે દિવા સ્વપ્ન નહીં દેખાડીએ, વાસ્તવિકતા કહીશું. અને અમારી લોકોની અમારા પરત્વની વિશ્વસનીયતા જોડે અમે લોકસભાની વેતરણી પાર પડીશું. 707 આ બિલ લાવનાર સરકારે 10 લાખ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટો વધારવાની વાત કરી છે, પણ નવી 10 લાખ નોકરીઓ ઊભી કરવાની જાહેરાત કરવી જોઈએ. અજીત પ્રેમજી યુનિવર્સિટીએ અસમાન વેતનને કારણે બેરોજગારી ઊભી થઈ છે, તો સમાન વેતન
અને સમાન કામ અને સમાન વેતનનું ધોરણ લાગુ પાડવું જોઈએ. બિલકુલ. વરુણભાઈ, કઈ રીતે વેતનની કદાચ આ ન ચાલી, આ બોલ ન લાગ્યું તો બીજી કોઈ છે? જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર જે છેલ્લા 5 વર્ષમાં પ્રજાહિતની જે જનકલ્યાણકારી જે યોજનાઓ અને જનકલ્યાણ માટેના જે કામો કર્યા એ કામો લઈ અને પ્રજાનો જનાદેશ મેળવવા માટે, પ્રજાની આશીર્વાદ મેળવવા માટે દરેક કાર્યકર ગ્રાઉન્ડ ઉપર જશે અને આવનારા દિવસોમાં ફરીથી અમારી સરકારનું ગઠન થશે તો વધારે સફળતા દેશના હિત માટે શું કરી શકીએ છીએ એને તમામ પ્લાનિંગ લઈ અને દેશની જનતાની વચ્ચે આ કાયદો બનશે લોકસભા પહેલા? ના, લોકસભા પહેલા કાયદો બનશે એવી અમે તો આશા રાખી રહ્યા છીએ, પરંતુ બને કે ના બને, અમારી માંગણી ઓબીસી સમાજની અંદર ગુજરાતમાં સમાવવાની લોકોની છે. એટલે તમે આંદોલન તો ચાલુ રાખો ને? અમારી માંગણી ચાલુ રહેશે. આંદોલન તો હાર્દિક પટેલે ના પાડી દીધી. ના, હાર્દિક એવું કીધું છે કે જ્યાં સુધી અનામત, અને હાર્દિક પટેલ અત્યારે કન્વીનર નથી, એટલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર પદે અલ્પેશ કથિરિયા, લાલજીભાઈ અને સમાજના ઘણા બધા આગેવાનો સાથે મળીને નિર્ણય લીધો. લાલજીભાઈ પણ મને એવું કીધું કે જો આ 10% પહેલા થઈ જશે તો અમે આંદોલન બંધ કરી દઈશું. અમારી માંગણી ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ નથી, અમારી ઓબીસી ની અંદર સમાવેશની ગુજરાત સ્ટેટમાં છે ને એ માંગણી અમે સામે ચાલુ રાખશું. સમાજના પ્રશ્નો માટેની વાત, એટલે આંદોલન ચાલુ રહેશે? જે આંદોલન ચાલુ રહેશે. આ તો મોટા બિગ બ્રેકિંગ છે ભાઈ. બ્રેક બ્રેકિંગ ચલાવો કે ભાઈ, પણ તમે પાછા ભાઈ અત્યારે તો કન્વીનર નથી ને, તો મારે કોના નામે? ના ના, કન્વીનરની વાત જ નથી. સમાજના લોકો આંદોલન ચલાવશે, નિર્ણય થશે 20 તારીખે આસપાસ. એટલે હવે તમે નિર્ણય કરશો? 20 તારીખે આસપાસ નિર્ણય થશે. એટલે આ થશે લાગુ તોય તમે જે આંદોલન ચાલુ આ રાખો? માંગણી સવર્ણ સમાજના અનામતની આર્થિક રીતે અનામતની માંગણી છે. અમારી માંગણી ગુજરાતના સ્ટેટમાં ઓબીસી ની અંદર સમાવવાની છે. એને લઈ અને બાકીના અમારા ઘણા બધા પ્રશ્નો પણ બાકી છે. અમારા શહીદ પરિવારોનો ન્યાય બાકી છે. અમારા જે દમન થયું છે એના પણ કાર્યવાહીના પગલા બાકી છે. એટલે સરકાર પાસે અમારી એ માંગણીઓ ચાલુ રહેશે અને કાયદાકીય પ્રક્રિયાથી અમે ઓબીસી ની માંગણી કરીશું. ઓકે, આશીષભાઈ, શું થશે લોકસભા પહેલા? મે આવશે એ પહેલા શું થશે? લોકસભા પહેલા આપણે તો જે અત્યારે કરવાની છે એ ધારણા જ કરવાની છે. અલ્ટિમેટલી કોર્ટ પાસે છે, ઘણા મુદ્દાઓ કોર્ટ પાસે એવા છે કે જે ઘણા સમયથી પેન્ડિંગ છે, એટલે આ મુદ્દો કેટલા સમય સુધી હજી પેન્ડિંગ રહેશે એ કહી ના શકાય સુપ્રીમ કોર્ટ માટે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે જો સુપ્રીમ કોર્ટ આની અંદર હસ્તક્ષેપ નહીં કરે આ જાહેર હિતની અરજીની અંદર, તો કેન્દ્ર સરકાર જરૂર આ બિલ પ્રેસિડેન્ટ પાસે એમની સિગ્નેચર અને એમની એસેન્ટ માટે 100% પહેલા મોકલશે. સમયનો અભાવ છે એટલે બ્રિજેશભાઈ, વરુણભાઈ, આશીષભાઈ, દિનેશભાઈ, ચારે મહાનુભાવોનો દર્શક મિત્રો જોડાયા, એ નથી જોડાઈ શક્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગતરોજ આપણે મહામંથન કર્યું હતું ખાસ હોસ્પિટલોને લઈને. હું સરકારને અપીલ કરીશ કે એને પોઝિટિવ લે. હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી, એક દિવસથી તો ન જ થાય નિર્ણય, હું પણ માનું છું, પણ હોસ્પિટલોમાં ડોક્ટરોની નિમણૂક કરે, હોસ્પિટલોની સ્થિતિ સુધારે, અને સીએચસી, પીએચસી અને સિવિલ હોસ્પિટલોમાં જે સ્થિતિ બહુ જ ખરાબ છે, જો નહીં કરે તો મારે ફરીથી મહામંથન કરવું પડશે. અને વારંવાર હું કરીશ. હું એટલા માટે કહું છું કે આ જનતા માટે આ છે, તમારા મારા માટે નથી આ મહામંથન. અને તમારા મારા ને વખાણ કરવા ખોટા એના માટે પણ નથી. એટલે મારી અપીલ છે, અને હું કોંગ્રેસને પણ અપીલ કરીશ કે આપ પણ બધા લેટર લખો, આપની સિવિલ હોસ્પિટલની મુલાકાત લો. ધારાસભ્યો, સાંસદોને, સાંસદ તો અહીંયા કોંગ્રેસનો છે નહીં એટલે એ તો નહીં બની શકે, પણ ધારાસભ્યો છે એટલે તમામને મારી અપીલ છે કે મારે હેલ્થને પણ સુધારવાની છે, હેલ્થની સિસ્ટમને સુધારવાની છે. અને જે આઉટસોર્સિંગ છે એ આઉટસોર્સિંગ તમે તાત્કાલિક ધોરણે ચેક કરાવો કે કેટલા રૂપિયા તમે આપો છો અને આઉટસોર્સિંગ વાળા કેટલા આપે છે. એના 2% કમિશન લે વાંધો નહીં, પણ 15,000, 16,000 પગાર હોય અને તમે એ પગારને જે મળે છે એ માત્ર 7,000 માં ઘર નથી ચાલતું. એટલે એ આઉટસોર્સિંગમાં જે કામદાર છે, વ્યક્તિ છે, નર્સ હોય કે કોઈ પણ, એ બિહેવિયર પણ દર્દી સાથે વ્યવસ્થિત નથી કરતા. તો આ બધો મુદ્દો છે એ લેજો, નહીં લેતો તો ફરીથી લેશું. અને શનિવારે આપણે મહામંથન કરીશું જૈવિક ખેડૂતોના જે મામલે આપણે કરવાના છીએ. અમદાવાદથી હશે લાઈવ, પણ એ ખેડૂતોની સાથે હશે ત્યાંથી. અને ફરીથી પવનચક્કી મામલે પણ આપણે મહામંથન કરવાના છીએ. એક પછી એક તમારા મુદ્દાઓ, ઇસ્યુ આપણે ઉઠાવતા રહેશું. તમે જોતા રહો VTV ન્યૂઝ.